નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ટીચિંગ પ્રયાસ ચેનલ પર. મારું નામ છે પ્રયાસ પંચાલ અને આજે એક બહુ મહત્ત્વની વેકેન્સી આવી છે એના વિશે વાત કરવાના છીએ. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અથવા તો જે લોકો ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા છે, જે લોકોએ ખાસ કરીને ડિપ્લોમા કરેલું છે, એ લોકો માટે એક આ સુવર્ણ તક છે. તો સૌથી પહેલાં તો હિન્દુસ્તાન પેટ્રોલિયમની અંદર આ ભરતી આવી છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ મહારત્ન કંપની જેને કહેવાય છે, જેમ કે મહારત્નમાં લિમિટેડ કંપની, માપની કંપની આવતી હોય છે, તો મહારત્ન કંપની કહેવાય છે એચપીને. બરાબર, હિન્દુસ્તાન પેટ્રોલિયમ. તો તમને જે કંપની છે એની અંદર જે વેકેન્સી આવી છે ડિપ્લોમા એન્જિનિયરની આવી છે. તો જે લોકોએ ડિપ્લોમા કરેલું છે એ લોકો માટે બહુ મોટી ભરતી છે. ટોટલ આપણે જોઈએ ને તો 234 જગ્યાઓ ટોટલ છે. કેટલી છે? 234 જગ્યાઓ. ટોટલ 234 જગ્યાઓ આની અંદર આવી છે, જે બહુ મોટા પ્રમાણમાં ભરતી કહી શકાય. બરાબર, 20-50 કે 100 જેવી નહીં, પણ ટોટલ 234 જગ્યા છે. તો લાગવાના ચાન્સીસ વધી જાય આની અંદર. તૈયારી કરો મિત્રો તો થઈ જાય. બરાબર છે. તો પહેલે એની પોસ્ટ જોઈએ તો ડિપ્લોમા એન્જિનિયરિંગની પોસ્ટ છે. બરાબર છે. કંપની આ બધું જે વસ્તુ છે કે શું ડોર ટુ ડોર એલપીજી સિલિન્ડર ડિલિવરી કરે છે, પછી પેટ્રોલિયમ પેદાશ ઊભી કરે છે, ક્રૂડ ઓઇલ કાઢે છે ઓએનજીસીની જેમ, એના પોતાના પેટ્રોલ પંપ છે. બરાબર છે. તો એ બધી વસ્તુ એની ડિટેલ આપેલી છે કે કઈ કઈ વસ્તુમાં શું શું વસ્તુ એ એક્ટિવિટી કરે છે, એ બધી વસ્તુ આની અંદર આપેલી છે. તો જુઓ અહીંયા છે ને ઓઇલનું કરે છે, પછી આવી રીતે ઓઇલ આપણું જે પેટ્રોલ ફ્યુઅલ છે એનું શું કરે છે, ફ્યુઅલને શું કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્રૂડ ઓઇલમાંથી પછી ફ્યુઅલમાં કન્વર્ટ કરીને એને શું કરે છે, અહીંયા પેટ્રોલ પંપ સુધી પહોંચાડે છે. તો એના પોતાના ક્રૂડ ઓઇલ ઇન્ડસ્ટ્રી છે. બરાબર, પછી એના પોતાના પેટ્રોલ પંપ છે, જે અહીંયા તમે જોઈ શકો, રસ્તામાં ગમે ત્યાં એચપીના જોયા હશે તમે. અને એના પોતાના સિલિન્ડર પણ આવે છે. તો ઘરે ઘરે શું એલપીજી સિલિન્ડર પણ આપે છે. એટલે કંપની બહુ મોટી છે. બરાબર છે. પછી આપણે જોઈએ તો સૌથી પહેલાં મહત્ત્વની વાત જે હતી એ શું છે કે 15 જાન્યુઆરીથી એની ઓલરેડી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને 14 ફેબ્રુઆરી એની લાસ્ટ ડેટ છે. બરાબર, તો 14 ફેબ્રુઆરી હજુ 14 ફેબ્રુઆરી સુધી તમે ફોર્મ ભરી શકશો રાતના 12 વાગ્યા સુધી. બરાબર, 23.59 એટલે 11:59 સુધી તમે ફોર્મ ભરી શકશો. હવે પોસ્ટની વાત કરીએ ને, પોઝિશનની, તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને વેકેન્સી ટોટલ કેટલી જે અહીંયા આપેલી છે. તો જુઓ, મિકેનિકલ એન્જિનિયરિંગ જે લોકોએ કરેલું છે, જે લોકોએ મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલું છે, એ લોકો માટે આપણે વાત કરીએ તો જુનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ રહેશે. મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય એ લોકોને. બરાબર, સૌથી વધારે ભરતી છે ને 130 જગ્યાઓ એની જ છે. બરાબર, તો મિકેનિકલવાળા માટે તો બહુ સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય આને. બરાબર, અને સેલરી જુઓ, સ્ટાર્ટિંગ 30,000થી લઈને કેટલી છે સેલરી આપણે જોઈએ. મિકેનિકલ એન્જિનિયર માટે સ્ટાર્ટિંગ સેલરી 30,000થી લઈને 1,20,000 સુધીની છે. તો આ એનો શું છે, પે સ્કેલ છે. બરાબર, પછી 130 જગ્યાઓ છે. એજ ક્રાઇટેરિયા 25 વર્ષ સુધીનો છે. અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે મિનિમમ માંગી છે એ કેટલી છે, 3 વર્ષનો ફૂલ ટાઈમ ડિપ્લોમા તમે રેગ્યુલરમાં કરેલું હોવું જોઈએ. અને બ્રાન્ચ કઈ, મિકેનિકલ, કેમ કે જગ્યા ક્યાંની છે, મિકેનિકલ એન્જિનિયરની છે એટલા માટે. બરાબર, પછી સેકન્ડ જગ્યા આવે છે 234માંથી 130 તો આ થઈ ગઈ. પછી બીજી આપણે જોઈએ તો બીજી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે છે. બરાબર છે, કોના માટે છે, તો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે. એ લોકો માટે બી સેલરી સેમ જ રહેશે, પણ જગ્યા આની અડધી થઈ ગઈ. તો જુઓ, 65 જગ્યા થઈ ગઈ. એજ કેટલી છે, 25 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો. તમારી 25 વર્ષની એજ હોય ત્યાં સુધી તમે ફોર્મ માટે અપ્લાય કરી શકો. આમાં બી સેમ કીધું છે, 3 વર્ષનું ફૂલ ટાઈમ ડિપ્લોમા માંગ્યું છે. બરાબર, પણ કઈ બ્રાન્ચમાં, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં. બરાબર, તો જે લોકોએ ઇલેક્ટ્રિકલ કરેલું છે એ લોકો પણ ફોર્મ ભરી શકશે, ફૂલ ટાઈમ ડિપ્લોમા કરેલું છે જે લોકોએ. એવી જ રીતે ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે છે, જે લોકોએ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ડિપ્લોમા કરેલું છે એ લોકો ફોર્મ ભરી શકે. સેલરી બધાની સેમ જ છે, 30,000થી 1,20,000 પે સ્કેલ છે. બરાબર, એની પર DAHR એ બધું મળે. 37 જગ્યા કોની છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન વાળાની છે. 25 વર્ષની એજ હોવી જોઈએ. સેમ વસ્તુ, 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. બરાબર, રેગ્યુલર ફૂલ ટાઈમમાં. સેમ વસ્તુ ચોથા પોસ્ટ માટે છે, કેમિકલ એન્જિનિયરિંગ.
30,000 થી 1,20,000 સેલરી. જગ્યા ખાલી 2 જ છે, બરાબર. અને 25 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ. હવે અહીંયા કોઈ કેમ વિચારે કે 2 જગ્યા માટે શું ભરવું, તો એવું નહીં કરવાનું. કેમિકલમાં બધા એડમિશન બી ઓછા લેતા હોય છે, કોમ્પિટિશન બી ઓછી હોય છે, તો ફોર્મ ભરી દેવું જોઈએ અને તૈયારી ચાલુ કરી દેવી જોઈએ, તો લાગવાના ચાન્સીસ વધી જાય. 3 વર્ષનો એ લોકોનો પણ ડિપ્લોમા કોર્સ કીધો છે, બરાબર છે. અને શેમાં કરેલું હોવું જોઈએ? કેમિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, બરાબર છે. તો ડિપ્લોમા જે પ્રમાણેની ડેઝિગ્નેશન છે એ પ્રમાણે બધાના ડિપ્લોમા માગ્યું છે, બરાબર. પછી આગળ વાત કરીએ આપણે, તો આગળ આપણે જોઈએ તો જો અહીંયા 4 વસ્તુ જ છે, સેમ વસ્તુ, કે ભાઈ તમારે મિકેનિકલ એન્જિનિયર, બરાબર, પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કેમિકલ. તો અહીંયા આપણે જોઈએ ને તો શું છે કે મિકેનિકલની અંદર તો મિકેનિકલ જ માંગ્યું છે, બરાબર. ઇલેક્ટ્રિકલની અંદર બી સીધું સીધું ઇલેક્ટ્રિકલ કહી દીધું. ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ઇન્સ્ટ્રુમેન્ટેશનવાળા બી ભરી શકે, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલનું કોઈ ભણ્યું હોય તો એ બી ભરી શકે, ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇલેક્ટ્રોનિક્સ કર્યું હોય એ પણ ભરી શકે. એટલે 3 પોસ્ટવાળા ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર ભરી શકે. સેમ વસ્તુ કેમિકલ માટે, જે કેમિકલ એન્જિનિયર તો ભરી જ શકશે, પણ કેમિકલ ટેકનોલોજી બી કોઈએ કરેલું હોય ડિપ્લોમામાં તો એ પણ ભરી શકે, બરાબર ને. તો ડિસ્ક્રાઇબ કરી દીધું છે કે ભાઈ કોણ કોણ ભરી શકશે, બરાબર. પછી આગળ વાત કરીએ તો બધી પોઝિશન જે ઉપર તમને આ 234 જગ્યાઓ મેં કીધી, એ દરેક પોસ્ટ માટે મિનિમમ તમારા ડિપ્લોમાની અંદર કેટલા માર્ક્સ હોવા જોઈએ? 60%થી વધારે હોવા જોઈએ. કોના માટે? તો જનરલ કેટેગરી માટે, ઓબીસી નોન ક્રિમિનલ જેની પાસે છે એ લોકો માટે, અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે. તો એ લોકોને કેટલા જોઈશે મિનિમમ એલિજિબલ પર્સન્ટેજ? 60%. એના સિવાયના જે લોકો છે એસસી એસટી અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ, એ લોકો માટે 50% છે, બરાબર છે. તો આ પર્સન્ટેજ ખાસ જોઈ લેવા. પર્સન્ટેજ તમારા આટલા થતા હોય તો ફોર્મ તમે અપ્લાય કરી શકો, બરાબર છે. પછી સિલેક્શન પ્રોસેસ શું છે, શોર્ટ લિસ્ટ કેવી રીતે થશે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતની રહેશે, એના વિશે વાત કરી છે. તો સૌથી પહેલાં તો દરેકમાં એક જ સિસ્ટમ હોય છે એલિમિનેશન મેથડ માટે, કે પહેલાં સીબીટી લે છે લોકો, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય છે, જે ઓનલાઈન તમારે આપવાની હોય છે. 100 માર્ક્સની પરીક્ષા હોય, 1/4 અથવા 1/3 નેગેટિવ હોય, અને એની અંદર બધા જનરલ સબ્જેક્ટ પ્લસ ટેકનિકલ સબ્જેક્ટ હોય, જે આપણે હમણાં આગળ જોઈશું. એક્ઝામ પાસ કર્યા પછી ગ્રુપ ડિસ્કશન માટે બોલાવવામાં આવે. ગ્રુપ ડિસ્કશન તમે પાસ કરી લો એટલે સ્કિલ ટેસ્ટ હોય, સ્કિલ ટેસ્ટ પતે એટલે પર્સનલ ઇન્ટરવ્યૂ હોય, અને પર્સનલ ઇન્ટરવ્યૂ પછી તમને જોબ મળે, બરાબર. આગળ વાત કરીએ આપણે તો દરેક કેન્ડિડેટ જે લોકો એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં આવતા હશે બધાને કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે, એવું કહેવા માગે છે, બરાબર. હવે સબ્જેક્ટ જોઈ લઈએ કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટની અંદર 2 પાર્ટમાં પરીક્ષા લેવાશે. અહીંયા 2 પાર્ટમાં કીધી છે. તો પહેલી છે જનરલ એપ્ટિટ્યૂડ. જનરલ એપ્ટિટ્યૂડ એટલે જનરલ કહેવાય, બધાને આવડે, અથવા તો દરેકની જનરલ તૈયારી હોય. જેમ કે ઇંગ્લિશ લેંગ્વેજ આવશે એટલે ગ્રામેટિકલ હોય, સિનોનિમ્સ થઈ ગયા, એ બધી વસ્તુના અમુક ક્વેશ્ચન હોય. પછી ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ હશે, ઇન્ટેલેક્ચ્યુઅલ ટેસ્ટ હશે, પોટેન્શિયલ ટેસ્ટ હશે. તો એમાં શું આવે? લોજિકલ રિઝનિંગ આવે અને ડેટા ઇન્ટરપ્રિટેશન આવે. એટલે ચાર્ટ આપેલું હોય ને તમને આન્સર માંગ્યા હોય, અથવા તો પેરેગ્રાફ હોય ને એની અંદરથી આન્સર માંગ્યા હોય 4-5 ક્વેશ્ચનના, રિઝનિંગની અંદર બીજું ઘણું બધું આવે, બરાબર ને. તો એ બધી વસ્તુ તમારે કરવી પડે. તો પાર્ટ 1 જે એક્ઝામ છે, એક્ઝામ આખી ભેગી જ લેવાય, પણ 2 પાર્ટમાં લેવાશે. પહેલો પાર્ટ હશે જનરલ એપ્ટિટ્યૂડ હશે, અને બીજો પાર્ટ જે તમે પોતે ભણ્યા છો તમારા ફિલ્ડનું, જેમ કે મિકેનિકલ વાળું છે તો મિકેનિકલનું આવે, ઇલેક્ટ્રિકલ છે તો એને ઇલેક્ટ્રિકલનું પૂછશે, આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે તો ઇન્સ્ટ્રુમેન્ટનું પૂછશે, બરાબર ને. કેમિકલ છે તો કેમિકલ બેઝ હોય. તો અહીંયા લખ્યું જ છે કે એ લોકોનો ક્વેશ્ચન રિલેટેડ ક્વોલિફાઈંગ ડિગ્રી, એટલે કે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડના પ્રમાણે તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે, બરાબર છે. હવે એ જ વસ્તુ જે મેં તમને ઉપર સમજાવી, જ બધી વસ્તુ લખી છે કે તમે કોમ્પ્યુટર ટેસ્ટમાં ક્વોલિફાઈડ થાવ એટલે તમને ગ્રુપ ડિસ્કશન માટે બોલાવે, પછી સ્કિલ ટેસ્ટ હોય અને પર્સનલ ઇન્ટરવ્યૂ હોય, બરાબર. અને એના પ્રમાણે પછી શું થાય? ઓર્ડર ઓફ મેરિટ બને, બરાબર. તો તમારું શું થશે? મેરિટ બનશે. તો મેરિટ બન્યા પછી શું થાય? કેન્ડિડેટને મેડિકલ એક્ઝામિનેશન, એટલે કે તમારે પહેલાં એમ્પ્લોયમેન્ટ પહેલાં શું થશે? મેડિકલ એક્ઝામિનેશન થશે, બરાબર. અને પછી તમને જોબ માટે લેવામાં આવશે. તો દરેકમાં તમને એક લિમિટ નક્કી કરી હોય એટલા માર્ક્સ તમારે લાવવા પડે તો તમે સિલેક્ટ થઈ શકો, બરાબર. પછી અહીંયા વાત કરીએ આપણે તો સેલરીની વાત કરી હતી હમણાં, 30,000 થી 1,20,000 સુધી, બરાબર. સીટીસી
એપ્રોક્સ સેલરી તમારી વર્ષની કેટલી થાય? 10,58,000. એમાંથી બીજું બધું ડીઆરનેસ અલાઉન્સ ને HRA ની બધું મળતા તમને CTC આટલું મળે, બરાબર. સિટી પ્રમાણે તમને બધી ખર્ચ ને બધું મળે, ભાડું ને બધું જે ભથ્થું છે એ બધું તમને મળે. પણ સેલરી મહારત્ન કંપની એટલે બહુ સારી સેલરી હોય. મહારત્નની અંદર હિન્દુસ્તાન પેટ્રોલિયમ આવે, ONGC આવે, બરાબર. એવી ઘણી બધી કંપનીઓ જે મહારત્ન છે, બરાબર. પછી જોઈએ આગળ તો તમારે જે અરજી કરવાની છે ક્યાં કરવાની રહેશે? તો કે hindustan-petroleum.com /career, એટલે કે તમે hindustan-petroleum.com કરશો એટલે એની વેબસાઇટ ખુલશે. વેબસાઇટની અંદર કરિયર નામનું ઓપ્શન આવશે, એની અંદર જઈને તમારે અપ્લાય કરવાનું રહેશે, બરાબર. પ્લેસમેન્ટ પોઝિશન ક્યાં તમને પ્લેસમેન્ટ આપી શકે એના વિશે લખ્યું છે, તો થોડું જોઈ લઈએ આપણે. LPGના પ્લાન્ટ, જેમ આપણે વાત થઈ કે LPGના બાટલા એ સપ્લાય કરે છે એ લોકો. પછી પાઇપલાઇન હોય, બરાબર. સર્વિસ ફેસિલિટી થઈ ગઈ, એવિએશન સર્વિસ ફેસિલિટી. લ્યુબ પ્લાન્ટ થઈ ગયા, બરાબર. એટલે પેટ્રોલિયમ પેદાશોના જે પ્લાન્ટ્સ હોય ત્યાં તમને મૂકી શકે, બરાબર. એના કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર, ડિવિઝનની અંદર, તમને ઓફિસની અંદર અથવા કોર્પોરેટ ઓફિસની અંદર મૂકી શકે. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે તો ત્યાં તમને મૂકી શકે. મોસ્ટલી ટેકનિકલ ડિપાર્ટમેન્ટ તમારે એક્ઝામ ટેકનિકલ રિલેટેડ છે એટલે તમને નોન ટેકમાં નહીં મૂકે. તમને આવી રીતે પ્લાન્ટ્સ ને બધામાં જ જોબ મળે, બરાબર. તો બહુ સારી જોબ હોય છે આની અંદર. બધા જોબ તમને બેનિફિટ બી બધા બહુ બધા મળતા હોય છે, તો તૈયારી કરવી જોઈએ. જે લોકોએ ડિપ્લોમા કરેલું છે ને ફોર્મ ભરી દેવું જોઈએ, બરાબર છે. પછી ડિપાર્ટમેન્ટ કોની અંડરમાં આવે છે? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંડરમાં આવે છે આ ડિપાર્ટમેન્ટ, બરાબર. પછી આગળ જોઈએ આપણે તો રિલેક્સેશન અને જે રિઝર્વેશન કેટેગરી છે એના માટે કઈ રીતનું રહેશે. પણ એના પહેલાં આપણે જોઈએ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? તો પ્રોબેશન ટાઈમ હશે એ લોકો ડિસાઈડ કરશે, બરાબર. પ્રોબેશન ટાઈમ તમારો કેટલા ટાઈમનો હશે? તો સિલેક્ટ થયા પછી તમારે પ્રોબેશન 1 વર્ષ, જે જોઈનિંગ ડેટ છે ત્યાંથી 1 વર્ષ સુધી તમને પ્રોબેશન રાખવામાં આવશે. હવે પ્રોબેશન પીરિયડની અંદર કંપની પોલિસી પ્રમાણે પ્રોબેશન પીરિયડ એ લોકો વધારી બી શકે, મોસ્ટલી વધતો નથી, બટ એ લોકોની ઉપર છે, બરાબર. પછી અહીંયા જોઈએ તો પ્રોબેશન ટાઈમમાં તમારે શું થશે? જે સેલરી છે એમાંથી 5,000 રૂપિયા દર મહિને એ લોકો અમાઉન્ટ ડિડક્ટ કરશે, કાપી લેશે. એવું પહેલા 6 મહિના માટે કરશે, બરાબર. જે સેલરી ટોટલ છે તમારી એમાંથી એ લોકો શું કરશે? તમારું કાપી લેશે. પછી શું કરશે? એ તમને એ અમાઉન્ટ 6 મહિના પછી જ્યારે તમે કન્ફર્મ થાઓ જોબ માટે કે ભાઈ જો લખ્યું છે ધ અમાઉન્ટ વિલ બી રિફંડ ઓફિસર ઓનલી આફ્ટર ધેર કન્ફર્મેશન, એટલે તમારી જોબનું કન્ફર્મેશન થઈ જાય એના પછી તમને એ અમાઉન્ટ એક સામટી પાછી આપવામાં આવે. ઇન કેસ એમ્પ્લોય લીવ્સ ધ કોર્પોરેશન, બરાબર, ઓર એન્ડ ટર્મિનેશન ઓફ સર્વિસ બિફોર ધ કન્ફર્મેશન, બરાબર ને. તો તમારે 5,000, જે ઇન શોર્ટ સીધી વાત કરું તો 6 મહિના જે તમારા પૈસા કપાશે, તમારું કન્ફર્મેશન થઈ જશે જોબની અંદર, તમે છોડવાના નહીં હોય એટલે તમને પૈસા પાછા મળી જશે, એવું કહેવા માંગે છે, બરાબર. પછી અહીંયા કીધું છે કે રિઝર્વેશન પોસ્ટ માટે અમુક એલિજિબિલિટી છે, તો આપણે આની અંદર ખાલી PWD કેન્ડિડેટની હાલ વાત કરીએ, કેમ કે નીચે તમારું બધાનું આવશે. તો એ લોકોની ડિસેબિલિટી કેટલી? 40% ઉપર હોય તો ડિસેબલ ગણાશે, ડિસેબિલિટી ગણાશે, બરાબર. હવે જુઓ પાછું એ જ આવ્યું, પે સ્કેલ આવ્યો 30,000 થી 1,20,000. હવે જે વેકેન્સી 234 ટોટલ જગ્યા છે એમાંથી બાયફર્ગેટ કરી દીધું. ઓબીસી નોન ક્રિમિનલ વાળા માટે 62 છે, EWS કેટેગરી માટે 23 છે, જનરલ કેટેગરી માટે 96 જગ્યા છે, SC અને ST કેટેગરી માટે 35 અને 17 જગ્યા છે, બરાબર છે. તો આ રીતે તમારે ડિપ્લોમાવાળા સ્ટુડન્ટ્સે ફોર્મ ભરી દેવું જોઈએ, જગ્યા સારી એવી આવી છે, બરાબર. પછી તમારે બસ આ જે બધું લખ્યું છે એવું કહેવા માગે છે કે તમારી જે તે કેટેગરી હોય એમાં તમારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું શું જોઈશે? આના ડેટ પહેલાંનું તમારે સર્ટિફિકેટ જોઈશે. જેમ કે ઓબીસીમાં આવતું હોય તો નોન ક્રિમિનલ તમારે સ્ટેટ લેવલનું ના ચાલે, સેન્ટ્રલ લેવલનું કઢાવવું પડે. એટલે એમ કે ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હોવું જોઈએ ભારત સરકાર તરફથી, બરાબર છે. તો એ ઇમ્પોર્ટન્ટ છે. પછી નીચે જઈએ આપણે તો જો રિલેક્સેશન, એ જ રિલેક્સેશન પેલું જે ફિક્સ હતું 25 વર્ષનું હતું, હવે અહીંયા જોઈએ તો મેક્સિમમ એજ લિમિટ ઇઝ રિલેક્સ બાય 5 યર ફોર SC/ST કેટેગરી. એટલે SC/ST વાળા માટે 5 વર્ષનું બીજું રિલેક્સેશન. એટલે જે લોકો 25 વર્ષનું ઉંમર છે અને એ ઉંમર નીકળી ગઈ છે પણ SC/ST કેટેગરીમાં તમે આવતા હોય તો 5 વર્ષ તમને એડિશનલ મળશે. તો જે લોકો SC/ST કેટેગરીમાં આવતા હોય 25 વર્ષ ઉપર હોય એ લોકો ફોર્મ ભરી શકે.
એવી રીતે 3 વર્ષ ઓબીસી નોન ક્રિમિલિયરવાળા માટે રહેશે, 10 વર્ષ પીડબ્લ્યુડી જનરલ કેટેગરી માટે, યુઆર એટલે જનરલ કેટેગરી. એ જ વસ્તુ પીડબ્લ્યુડી ઉપર આપણે જોયું તો 40%થી વધારે જે લોકો ફિઝિકલી હેન્ડીકેપ અથવા ડિસેબલ હોય, ડિસેબિલિટી હોય, એ લોકો ભરી શકે. તો જનરલ કેટેગરીમાં એ લોકો 10 વર્ષ, 13 વર્ષ ઓબીસી નોન ક્રિમિલિયર હોય ને પ્લસ તમે પીડબ્લ્યુડી કેટેગરીમાં આવતા હોય તો તમે 13 વર્ષ તમને રિલેક્સેશન મળે, એટલે 25 + 13. એવી રીતે SC ST કેન્ડિડેટ હોય તો 15 વર્ષ સુધી મળે. તો બરાબર છે, તો એ જ રિલેક્સેશન તમને આ રીતે મળશે. અગર તમે જમ્મુ કાશ્મીરમાંથી છો તો 5 વર્ષ તમને બીજું મળે. બરાબર, તો એ રીતે છે. બરાબર, એવી જ રીતે સેમ એક્સ સર્વિસમેન માટે પણ છે, 5 વર્ષ સુધી રિલેક્સેશન છે. બરાબર, તો એમાં ચોખ્ખું કીધું છે કે તમારો જે મિનિમમ અથવા મેક્સિમમ એજ ક્રાઇટેરિયા છે એ શું હોવું જોઈએ, ડેટ ક્લોઝિંગ ટાઈમ જે છે 14 ફેબ્રુઆરી પહેલાંનો ફૂલફિલ થતો હોવું જોઈએ. બરાબર ને? તો આ બધી વસ્તુ આની અંદર ઇમ્પોર્ટન્ટ હતી. આગળ જોઈએ તો જેમ આપણે રેલવેની અંદર હોય કે ઓએનજીસી હોય કે કોઈ પણ બીજી વેકેન્સી હોય, તો એની અંદર જે વસ્તુ હોય છે, જે આપણી મેડિકલ ટેસ્ટ થતી હોય છે, એ જ વસ્તુ કીધી છે. તો કઈ કઈ વસ્તુ કેટલી હોવી જોઈએ, જેમ કે આંખના નંબર, એ તમારી પોસ્ટ પ્રમાણે માગ્યા છે. તો દરેક વસ્તુ તમને પોસ્ટ પ્રમાણે કીધી છે. તો આ મિકેનિકલ માટે છે, ઇલેક્ટ્રિકલ માટે છે, ઇન્સ્ટ્રુમેન્ટ માટે છે, અને કેમિકલ માટે છે. દરેકના આ જે નામ આપ્યા છે એના નીચે તમને ફૂલ ફોર્મ આપી દીધા છે કે BL એટલે શું કહેવા માંગે છે, બોથ લેગ, બરાબર, એ રીતે એ બધી વસ્તુ છે. ઓકે, તમારી લાસ્ટ ડેટ જે ભરવાની જે કઈ છે, છેલ્લામાં છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી 2025, જે આપણે આગળ જોઈ લીધું. બરાબર છે. હા, હવે ફી ભરવાની હોય તો અહીંયા આપણે જોઈએ ને, તો ઓબીસી નોન ક્રિમિલિયર, બરાબર, જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ, એ લોકોને નોન રિફંડેબલ 1180 રૂપિયા પ્લસ ભરવાની રહેશે ફી. એમાં 1180માં 1000 રૂપિયા એપ્લિકેશન ફી છે, 18% GST છે, અને 180 રૂપિયા પેમેન્ટ ઓફ ગેટવે ચાર્જ છે. એટલે તમે જે મોડથી પેમેન્ટ કરો છો ઓનલાઈન, બટ ઓબ્વિયસ છે કે તમારે ઓનલાઈન પેમેન્ટ જ કરવાનું રહેશે, તો એ 180 રૂપિયાનું ચાર્જિસ છે. તો પેમેન્ટ મોડમાં જોઈએ તો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ, નેટ બેન્કિંગ અને ઓનલાઈન પેમેન્ટથી તમે પેમેન્ટ કરી શકશો. પેમેન્ટ સ્ટેટસ વોટ વિલ બી ઓટોમેટિકલી ચેન્જ ટુ યોર ટ્રાન્ઝેક્શન ઇઝ સક્સેસફુલી કમ્પ્લીટેડ. બરાબર ને? તો આવું લખેલું આવે અને એ રિસિપ્ટ તમારે સાચવી રાખવાની રહેશે. આ તો બધામાં જનરલ ટર્મ્સ જ હોય છે. બરાબર છે, તો આ ખાસ ધ્યાન રાખવાનું. SC ST અને પીડબ્લ્યુડી જે કેન્ડિડેટ છે એ લોકોને કોઈ ફી ભરવાની રહેતી નથી. બરાબર છે, તો 14 ફેબ્રુઆરી સુધી તમે અપ્લાય કરી શકશો. અને ફૂલ ટાઈમ જે લોકોએ રેગ્યુલરમાં ડિપ્લોમા કોર્સ કરેલો છે, જે AICTE અપ્રૂવ અથવા UGC ગ્રાન્ટેડ રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાં તમે કરેલું હોય તો આ ફોર્મ ભરી શકો. એટલે AIU, UGC અને AICTE જે લોકોએ GTUમાંથી કર્યું છે તો આરામથી ફોર્મ ભરી જ શકશે. પણ પ્રાઇવેટ યુનિવર્સિટી તમારી જો UGCની અંડરમાં આવતી અથવા તો AICTE અપ્રૂવર હોય તો તમે અપ્લાય કરી શકો. બરાબર, પછી ખાસ કરીને જે લોકોએ C2D કોર્સ કર્યો છે, ITI ટુ ડિપ્લોમા, તો એ લોકો માટે તો જુઓ, તમારે ખાલી એટલી જ વસ્તુ કે તમે જે ITIનો કોર્સ કર્યો છે ને એ વિધાઉટ બ્રેક એના પછી ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. એટલે કે 1-1.5 વર્ષ કરીને પછી તમે કર્યું હોય તો ના ચાલે, પણ તમારું ITI પત્યું 4-5 મહિનામાં C2Dની જાહેરાત પડી હોય, તમે એમાંથી ડિપ્લોમા કરેલું હોય, ડાયરેક્ટ સેકન્ડ યરમાં લે છે, બરાબર, તો એ તમે કરેલું હોય તો તમે આના માટે એલિજિબલ છો. એટલે એમાં તમારા જે માર્ક્સ ગણાશે 4 સેમેસ્ટર પ્રમાણે તમારા માર્ક્સ ગણાશે. બરાબર ને? 60% જે બી કીધા છે તમને એ તમને એના પ્રમાણે ગણાશે. બરાબર છે, તો આની અંદર આટલી મહત્વની માહિતી હતી. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા નવા વિડીયો જોવા માટે ચેનલ પર જોડાયેલા રહો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. ત્યાં સુધી આવજો.